આજે તો સવારમાં છે ને રાજને મેં સૂકો નાસ્તો આપી દીધો. હવે એનું કારણ તો છે, પણ એ આપણે પછી જાણશું. બસ પછી આખા દિવસનું ઘરનું નાના મોટું કામ પતાવીને સાંજ પડતા હું છે ને આ ધાણા ભાજી લઈને બેસી ગઈ છું, કેમ કે આજે ડિનરમાં છે ને આલુ પરોઠા બનાવવાના હતા. એટલે બસ પછી સરસ મજાના આલુ પરોઠા બનાવી નાખ્યા. અને છે ને આ ઠંડીના વાતાવરણમાં આલુ પરોઠા ખાવાની મજા તો કંઈક અલગ જ છે. પણ મને એવું ફીલ થાય છે કે આ 2 જણા અમે છે, પણ હું 4 જણાની રસોઈ બનાવું છું. પણ શું કરું હવે, જોઈએ એમાં તો હાલે નહીં. બસ પછી જમીને મને તો એવી ઠંડી લાગી ને કે મેં સીધું સ્વેટર પહેરવાનું જ કામ કર્યું. અને અમે છે ને જ્યારે કેદારનાથ ગયા હતા ને ત્યારે મેં છે ને હરિદ્વારથી આ સ્વેટર લીધું હતું. અને મને તો છે ને આનો કલર બહુ જ ગમે છે. અને રાજ માટે પણ આ લીધું હતું. પણ રાજવે તો સાચું કહું ને તો હજી એકવાર ટ્રાય પણ નથી કર્યું. એટલે તમે બધા કોમેન્ટ કરીને જણાવજો કે કોનું સ્વેટર સારું છે, મારું કે રાજનું. જો રાજનું સારું હશે ને તો એ પણ હું રાખી લઈ, કેમ કે હજી રાજવે તો ટ્રાય કર્યું નથી. તો હવે તમે બધા હોય ને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને, કેમ કે હવે આપણે મળશું આવતીકાલે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.